જો તમારા ખેતરમાં ક્યારેય જીવાતનો ઉપદ્રવ થાય તો તેમને દૂર કરવા માટે ફક્ત ગૌમૂત્રનો છંટકાવ કરો, જીવાત તરત જ ભાગી જશે. જો કે જો ખાસ કરીને અઠીલા જીવાત દેખાય છે જે સરળતાથી ભાગી શકતી નથી, તો તેને આ પ્રકારનો પ્રયોગ કરો. 20 લીટર ગૌમૂત્ર લો અને તેમાં 2 થી 2.5 કિલોગ્રામ લીમડાના પાનની બનેલી પેસ્ટ મેળવો, 2 થી 2.5 કિલોગ્રામ ધતુરાની પાનથી બનેલી પેસ્ટ ઉમેરો અને 2 થી 2.5 કિલોગ્રામ આંકડાના પાનથી બનેલી પેસ્ટ ઉમેરો. તો કોઈ પણ પ્રકારના પાંદડામાંથી પેસ્ટ તૈયાર કરો જે ગાય માતા સામાન્ય રીતે ખાતી નથી અને તેને ગૌમૂત્રમાં ભેળવો. હવે આગળ પેશાબના મિશ્રણને ઉકાળો. ઉકાળ્યા પછી તેને 200 થી 250 લીટર પાણી ઉમેરીને પાતળું કરો. આ દ્રાવણ હવે ઉપયોગ માટે તૈયાર છે. તેને તમારા ખેતરમાં છાંટો. સૌથી ગંભીર જીવાતનો પણ ઉપદ્રવ 48 કલાકમાં દૂર થઈ જશે. જીવાત કાં તો મરી જશે અથવા તો ભાગી જશે. તમારે બજારના 1 પૈસાનો પણ ખર્ચવાની જરૂર રહેશે નહીં. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કે શેર ના કરો તો ચાલશે, પરંતુ તમે એકવાર પ્રયોગ જરૂર ને જરૂર કરો અને કોમેન્ટમાં જણાવો કે કેટલો ફરક પડ્યો. રામ રામ, જય શ્રી રામ, ભારત માતા કી જય.